अवधूत चिंतन श्री गुरुदेव दत्त। गुरु महाराज लखे छे, श्री दत्त दत्त बहुशिक्षित छात्र दत्त, श्री दत्त दत्त अति पेलव गात्र दत्त, श्री दत्त दत्त द्रुत रम्य कपात्र दत्त, श्री दत्त दत्त बहुमानित शास्त्र दत्त। बहुशिक्षित मात्र पण खरा અને बहुशिक्षित છાત્ર પણ ખરા। પાઠાંતરમાં છાત્રનો ઉપયોગ કરવાનો છે। માત્ર બોલો તો પણ ચાલે અને છાત્ર બોલો તો પણ ચાલે। बहुशिक्षित છાત્ર કેવી રીતે? તો જેમણે ગુરુ સ્વરૂપે જગતમાં જ્ઞાનનું પ્રકાશન કરી અને અનેક ઉત્તમ શિષ્યો તૈયાર કર્યા, માટે તેઓ બહુ શિક્ષિત છાત્રવાળા કહેવાયા। અને જો તેઓ પોતે છાત્ર સ્વરૂપે જોઈએ તો મૃત્યુંજય પ્રાર્થી કરે સકળ વિદ્યા અભ્યાસ, પોતે પણ ભગવાન શિવને ગુરુ કરી અને ઉત્તમ શિષ્ય થયા, માટે તેઓ પોતે ઉત્તમ છાત્ર પણ ખરા અને પોતે ગુરુ સ્વરૂપ થઈને અનેક ઉત્તમ છાત્રોને તૈયાર પણ કર્યા। અને બહુ શિક્ષિત માત્ર જોઈએ તો સમગ્ર ભૂમંડળમાં તેઓ એકમાત્ર એવા વિદ્યાર્થી અથવા તો તેઓ એકમાત્ર એવું તત્વ કે જે બધું જ જાણે છે। શ્રી દત્ત દત્ત અતિ પેલવ ગાત્ર દત્ત, અત્યંત સુકોમળ સુડોળ કાયા ધરાવનાર, ધ્રુત રમ્યક પાત્ર, સુંદર કમંડળ ધારણ કરનાર। ભગવાન દત્તે વિવિધ સ્વરૂપે વિવિધ આયુધો ધારણ કર્યા છે। શંખ, ચક્ર, ગદા, પદ્મ, માળા, ડમરુ, ત્રિશૂળ, કમંડળ, આ બધું તો હોય જ। અને કોઈ કોઈ સ્વરૂપે જ્યારે ભક્ત જે સ્વરૂપે પોકાર કરે તે સ્વરૂપે ભગવાન તેને તેવા મળે। આ યોગીરાજ અવધૂત સ્વરૂપ જે છે, જેને આપણે મૂલતઃ જોઈએ છે મંદિરોમાં, છબીઓમાં, તો હાથમાં ત્રિશૂળ રાખ્યું છે ભગવાને। ત્રિશૂળ એ ત્રિગુણનું પ્રતીક છે। ત્રિગુણ કયા કયા? તો કે સત્વ, રજસ અને તમસ, સાત્વિક વૃત્તિ, રાજસિક વૃત્તિ અને તામસિક વૃત્તિ। બીજી બાજુ જોવા જઈએ તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન। આ ભગવાન એમના ત્રિશૂળથી ત્રણેયને સરખા કરી શકે, ભૂતને, ભવિષ્યને, વર્તમાનને। ત્રણેયને સીધા પણ કરી શકે, સત્વને, રજસને અને તમસને। ગુરુ મહારાજ એક પ્રભાતિયામાં કહે છે, ત્રિશૂળ કરમાગ્રહી ત્રિગુણ મમ સંહરી, હું અને માહરું નાખ છેદી। ધ્રુત રમ્યક પાત્ર શબ્દ મૂક્યો તો સુંદર કમંડળ ધારણ કરનાર। તો કમંડળ શાનું પ્રતીક છે? તો ગુરુ મહારાજ લખે છે કે જ્ઞાન જલ ઘૂંટડો પાઈ કર તુંબીથી। કમંડળ એ જ્ઞાનના ઘૂંટડા પાવા માટે પરમાત્માએ પોતાની પાસે રાખ્યું છે। કમંડળની અંદર ભગવાને જ્ઞાન રસ ભર્યો છે અને જે કોઈ તરસ્યો આવે છે જ્ઞાન રસ માટેનો, તેને ભગવાન જ્ઞાન રસ આપે છે। તરસ્યો સહસ્ત્રાર્જુન જેવો પણ ભગવાન પાસે ગયો હતો અને 84,000 વર્ષ રાજ્ય કર્યા પછી એને વૈરાગ્ય આવ્યો અને ભગવાન પાસે ગયો। ભગવાન એની મશ્કરી કરતા કહ્યું હતું કે હજી વધારે લક્ષ્મી જોઈએ છે કે? ત્યારે શાંત તપા મુનિ ભગવાન પાસે ઊભા હોય છે અને ભગવાનને ખૂબ સરસ વાત કરે છે। તરસ્યાને પાણી ઘટે, ભૂખ્યાને પ્રભુ અન્ન,
રક્ષણ શરણાગત તણુ દરિદ્રને જમધન જ્ઞાન દાન મુમુક્ષુને યોગ્ય યોગ્યને તેમ કહેવું શું સર્વજ્ઞને દેવું કોને કેમ. એટલે ભગવાન દત્ત પાસે જેઓ ત્યાગ માંગે છે, મોક્ષ માંગે છે, ભોગ માંગે છે, ભગવાન બધું જ આપે છે, પણ કમંડળમાંથી જ્ઞાન રસ આપે છે. અને જ્ઞાન જલ ઘૂંટડો પાઈ કર તુંબીથી ચક્રથી ચક્ર ભવ નાખ વેદી. કે જે ચક્ર છે ભગવાનનું હાથમાં, એ આપણા સંસાર ચક્રના જન્મ અને મરણના નાશ માટે ભગવાને રાખ્યું છે. ભગવાને એક હાથમાં શંખ પણ રાખ્યો છે. ગુરુ મહારાજ લખે છે, બજે કર શંખ ઓમકારા. શંખમાંથી જે ધ્વનિ પ્રગટે છે એ ઓમકારનો નાદ કરે છે. ભગવાને એક હાથમાં ડમરું પણ રાખ્યું છે. તેથી જ ગુરુ મહારાજ લખે છે, ડમરું તત્વમસી ધારા. કે જે ડમરું છે એ ડમ 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 વાગે છે, એ તત્વમસીનો નાદ કરે છે. અને બીજા એક પદમાં કહે છે અવધૂતિ આનંદના કે ડમરું બાજે હૃદય મેં સોહમ સોહમ નાદ. આપણે હાર્ટ ઉપર જ્યારે સ્ટેથોસ્કોપ મૂકીએ અને હૃદયમાંથી જે લબ ડબ અવાજ આવે છે ને, એ લબડબ અવાજ પણ સોહમનો નાદ કરે છે. માટે ગુરુ મહારાજ કહે છે કે આપણા હૃદયમાં જે અવાજ છે તે ડમરૂના નાદ સમાન છે. અને માળા ભગવાને હાથમાં લીધી છે, અને માળા એ સોહમનો જપ કરીને પરમાત્મા પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. માટે ભગવાને જપ યજ્ઞનો બોધ કર્યો છે કે તમે જપ કરો, નામ સ્મરણ કરો. એટલે ભગવાને ત્રિશૂળ, કમંડળ, ચક્ર, શંખ, ડમરું અને માળા, મુખ્યતઃ આટલું ભગવાન પાસે છે. કોઈ કોઈ સ્વરૂપમાં ભગવાને કમળ પણ ધારણ કર્યું છે, કોઈ કોઈ સ્વરૂપમાં ભગવાને ગદા પણ ધારણ કરી છે, કોઈ કોઈ સ્વરૂપમાં જેવો ભક્ત ભગવાનની કલ્પના કરે છે તેવા આયુધો ભગવાન હાથમાં ધારણ કરે છે. પણ મુખ્યતઃ આટલા તો ભગવાનના હાથમાં જોવા મળે જ છે. ગુરુ મહારાજ લખે છે કે બહુ માનિત શાસ્ત્ર દત્ત. શાસ્ત્રોને બહુ માન આપનાર દત્ત. આગળ કહે છે ગુરુ મહારાજ, શ્રી દત્ત દત્ત વરમંડન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પરખંડન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત દિતબંધન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત બહુગંજન દત્ત દત્ત. વરમંડન, શ્રેષ્ઠ આભૂષણ વાળા. હવે આભૂષણનો અર્થ આપણે સોના, ચાંદી, હીરા, માણેક, મોતી નથી કરવાનો, પણ ભગવાન દત્તનો શણગાર શું છે? તો બાપજી કહે છે, ગલે રુદ્રાક્ષ કી માલા, ફિરે અલ મસ્ત મુનિ બાલા, કભી જડ મૂઢ મત વાલા, દિગંબર हो तो ऐसा हो, करे निज दान जो सोई, दिगंबर हो तो ऐसा हो, त्रिमूर्ति दत्त हर वोही, दिगंबर हो तो ऐसा हो. શિવ સ્વરૂપ એટલે ગળામાં સર્પ હોય, બ્રહ્માજીનું સ્વરૂપ એટલે ગળામાં એકાદ માળા હોય, શિવનું સ્વરૂપ એટલે ગળામાં રુદ્રાક્ષની પણ માળા હોય, જનોઈ હોય, ભસ્મ હોય, અને વ્યાઘાંબર વેષ્ટિત એટલે કોઈ વખત વ્યાઘાંબર પહેર્યા હોય, કોઈ વખત ચર્માંબર પર પહેર્યા હોય, કોઈ વખત પર્ણની કે વૃક્ષની છાલનો પણ શણગાર હોય, પણ મોટે ભાગે ભગવાન દિગંબર હોય.
વરમંડન શબ્દનો અર્થ આભૂષણવાળા એટલે શણગારનો નથી. પરખંડન, પરમતનું ખંડન કરનાર. જો ભક્ત આડે રસ્તે ચડી ગયો હોય અને તેણે કોઈ પણ પ્રકારે કોઈ બીજી ફિલસૂફી સેવી હોય કે જે સંસારની અંદરના રસમાં એટલો બધો રચ્યો પચ્યો હોય અને ભગવત તત્વની અવગણના કરતો હોય તો એનું પણ ખંડન ભગવાન કરે અને એને સન્માર્ગે વાળે. દિત બંધન, બંધનને તોડનાર. કોઈ પણ પ્રકારનું બંધન જો ભક્તને નડતું હોય તો તે બંધનને ભગવાન તોડે છે. બહુગંજન, ઘણાને જીતનાર. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ભવભંજન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત મનસોજ્જન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત સુરરંજન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પરમંજન દત્ત દત્ત. ભવભંજન, ભવની ભાવટ જે છે તેને ભાંગનાર. તેથી જ ગુરુ મહારાજ એક દોહરામાં લખે છે, ભવની ભાવટ ભાંગવા ઓસડ હરિનું નામ, વૈદ્ય દયાળુ સદગુરુ ચરી સુસંગ કામ. ભવની ભાવટ ભાંગવા એકમાત્ર પરમાત્માનું નામ સ્મરણ જ તારક છે. મનસોંજન, ભક્તોના મનનું અંજન કરનાર અથવા તો મનરૂપી આંખ. આપણે જોઈએ કે ઘરમાં કોઈ મિજાગરો હોય દરવાજાનો કે હિંચકાના કડા હોય તો એને જ્યાં સુધી આપણે અંજન ના કરીને ત્યાં સુધી એમાંથી અવાજ ના જાય, એમાંથી કીચુડ કીચુડ ચાલુ રહે. તો સંસાર ચક્રમાં પણ સુખ અને દુઃખ રૂપી કીચુડ કીચુડ આવે અને જાય. તો એમાં અંજન કયું કરવાનું છે? વોટ ઇઝ ધ સોલફુલનેસ ઓફ લાઈફ? ભગવાન આપણને સોલફુલનેસ, આત્મતત્વને પરમ તત્વ સુધી પહોંચાડવા માટે ભક્તિનું અંજન કરવાનું કહે છે અને મનરૂપી આંખથી ભગવાનના તત્વને પારખવાનું કહે છે. આ ભગવત તત્વને પારખવા માટે કોઈ એવા પ્રોટોકોલ્સ નથી કે જેનાથી આપણે એમને પામવામાં તકલીફ પડે. દત્ત ઇતિ દદાતિ, દત્ત આપવા માટે જ સર્જાયા છે અને યોગ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ વસ્તુ મુખ્યત્વે ભગવાન પાસેથી મળે. ગુરુ મહારાજ લખે છે, યોગ જ્ઞાન વૈરાગ્યનો કરે અપૂર્વ બોધ, દોડ્યા મુનિજન સાંભળી આવ્યા કરતા શોધ. તો ભગવાન પાસે યોગ મળે. યોગ કયો મળે? તો કે પરમાત્મા પ્રાપ્તિનો યોગ મળે. અને જ્ઞાન કયું મળે? તો કે સંસારના વિષ ચક્રમાં આપણે જે ફસાયા છીએ એ વિષ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું તેનું જ્ઞાન મળે. અને વૈરાગ્ય ક્યાં, શેનો મળે? વૈરાગ્ય શેની ઉપર વૈરાગ્ય આવે? તો કે સંસારના જે ભોગો આપણે ભોગવી ચૂક્યા છે અથવા તો ભોગવવાની ઈચ્છા હજી અધૂરી રહી ગઈ છે તેની ઉપર વૈરાગ્ય આવે. ઇન્દ્રિયો ઉપર અંકુશ આવે. માટે ભગવાન દત્ત એ મનસોંજન છે. સુરરંજન, દેવોને આનંદ આપનાર. પરમંજન, બીજાઓને શુદ્ધ કરનાર. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ભગવન પરમેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન હતમેશ દત્ત,
શ્રી દત્ત દત્ત ભગવન જલેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન ખજલેશ દત્ત. ઉત્તમ ઈશ્વર એવા હે ભગવાન, અહંકાર રૂપી ઘેટાને હણનાર ભગવાન હતમેશ, એટલે જેના શરીરમાં અહંકાર છે તે ઘેટા જેવો છે, અને એક અહંકાર અનેક કુબદીઓને શરીરમાં લઈ આવે છે. માટે એ અહંકારને હણવા માટે પણ ભગવાન દત્ત જ શ્રેષ્ઠ છે. દેવોના સ્વામી એવા ભગવાન. ખજલેશ શબ્દ મૂક્યો એટલે આકાશ અને પાણીના સ્વામી. આમ જોવા જઈએ તો પંચ મહાભૂતના પણ સ્વામી, પાંચે મહાભૂત. ગુરુ મહારાજ કહે છે, શ્રી દત્ત દત્ત ભગવન તિરમ્ય દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન તિ ધન્ય દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન તિ ગણ્ય દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન તિ જન્ય દત્ત. ભગવાનનું સ્વરૂપ અતિ રમ્ય પણ ખરું, અને ભગવાનનું સ્વરૂપ અતિ ધન્ય પણ ખરું, અને ભગવાન પાસે જનારા પણ ધન્ય ખરા. દત્તનામ સ્મરણમાં ગુરુ મહારાજ લખે છે, અરે ધન્ય તે જાય જે દત્ત પાસ, ખરે ધન્ય તે જે ભજે દત્ત ખાસ, આહા ધન્ય તે જે સ્તવે દત્ત દીન, નકી ધન્ય તે થાય જે દત્ત લીન. જે દત્તની પાસે જાય તે ધન્ય, જે દત્તનું નામ સ્મરણ કરે તે ધન્ય, જે દત્તને પામે તે ધન્ય. આ બધા જ ધન્ય. ભગવન્નતિ જન્ય, જન્ય એટલે પિતા, પિતાથી સવાયા થનાર ભગવાન. અત્રિ મુનિ અને માં અનસુયાજીને નિમિત્ત તો બનાવ્યા, અને અત્રિ મુનિ ભગવાનને પામ્યા, પણ પિતાથી પણ પુત્ર સવાયો થયો, માટે ભગવન્નતિ જન્ય એવું વિશેષણ ગુરુ મહારાજે અહીંયા મૂક્યું છે. શ્રી દત્ત દત્ત ભગવન પ્રિય દીન દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન પ્રિય હીન દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન ધૃતમીન દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન જલીન દત્ત. ભગવાનને હીન પણ પ્રિય છે અને દીન પણ પ્રિય છે. હીન એટલે જે ખરાબ રસ્તે વળી ગયેલા છે તે, અને દીન એટલે જે પરમાત્માને આર્તતાથી અર્થાર્થી રીતે પોકારે છે તે. દીન એટલે ભક્તજન. તેથી જ ગુરુ મહારાજ અવધૂતિ આનંદના પદમાં લખે છે, ગુરુ દત્ત દિગંબર તવ શરણમ, દાતા દત્ત દિગંબર તવ શરણમ, હીના દીના તારક પુરુષોત્તમ, હીના દીના તારક પુરુષોત્તમ, વાસુદેવ ગુરુ તવ શરણમ, ગુરુ દત્ત દિગંબર તવ શરણમ, દાતા દત્ત દિગંબર તવ શરણમ. તો ભગવાન હીન અને દીન બંનેના તારક છે, પુરુષોમાં ઉત્તમ છે. ગુરુ મહારાજ આગળ કહે છે, ભગવન ધૃતમીન, મત્સ્યાવતાર ધારણ કર્યો ભગવાને. દશાવતારની અંદર મત્સ્યાવતાર પણ ધારણ કર્યો ભગવાને. માટે કહે છે કે ભગવન ધૃતમીન, ભગવન જલીન, બ્રહ્મમાં સદાય લીન રહેનાર એવા હે ભગવાન. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ભગવન સ્ત્રી ગુણેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન વિગુણેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન નૃગણેશ દત્ત,
શ્રી દત્ત દત્ત ભગવન ખગણેશ દત્ત. તો ભગવાન 3 ગુણોના સ્વામી છે. આપણે હમણાં ચર્ચા કરીને કે સત્વ, રજસ અને તમસ એ ત્રિગુણના સ્વામી છે. ભગવાન ગુણોથી રહિત પણ છે, ત્રિગુણાતીત. અને ભગવન નૃગણેશ, ભગવત સ્વરૂપ અને જન સમૂહના સ્વામી. ગુરુ મહારાજ કહે છે ભગવન ખગણેશ, ભગવત સ્વરૂપ, સૂર્ય, ચંદ્ર, તારા અને ગણોના ઈશ. ગુરુ મહારાજ એક પ્રભાતિયામાં લખે છે, સૂર્ય ને ચંદ્ર બે ગેંદથી ખેલતો, દિવસ રાતી કરી જગન ચાવે. કે સૂર્યનું ગ્રહણ થાય છે, તારાઓ આકાશમાં ટમટમે છે, ગ્રહો, ઉપગ્રહો સૂર્યની ભ્રમણ કક્ષામાં ફર્યા કરે છે, અને આ બધું જ ભગવાનના ઈશારે થાય છે. ભગવાનના ઈશારે બીજું શું શું થાય છે? તો દત્તનામ સ્મરણમાં ગુરુ મહારાજ લખે છે, નમી મોકલે ઇન્દ્ર વર્ષા સુકાળે, ક્ષણે શુષ્ક ભૂમિ હરી થાય ફાલે, પચે અન્ન ખાધેલ પેટે સુરીત, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. ઇન્દ્ર સમય થાય એટલે વર્ષા ઋતુને પૃથ્વી પર મોકલી આપે છે, અને જે સાવ કઠણ થઈ ગઈ છે ધરા, તે હરીભરી થાય છે વરસાદ પડવાથી. સવારે ખાધેલું જે અન્ન છે તેને પચાવવામાં પાચક રસ કેવી રીતે શરીરમાં ભેળવવો તે પણ ભગવાનના ઈશારે જ થાય છે. પચે અન્ન ખાધેલ પેટે સુરીત. એટલે ભગવાન એક જ નિયમન નથી કરતા, ભગવાન વિશ્વંભર છે, અને કણે કણ અને ક્ષણે ક્ષણમાં પરમાત્મા હાજર છે. માટે તે બ્રહ્માંડના દરેક તત્વની અંદર વ્યાપીને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન એ સ્વયં જાતે કરે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.